હેતર મને થાકીને આવીને બેઠો તો ઘર વાળો કહીશું આમ જો શાકભાજી ના હું જફા બધી હોવાની ઓ ભાઈ સમ દુકાન લઈને તો હેડે હા તો દુકાને જતો તો આમ કરી સમ પેલા દુકાન ખોલી શાકભાજી વાળાની હવે મહેશભાઈ ખુલ્લી છે દુકાન ખુલ્લી છે એમ કે કોઈ હમાચાર મળ્યા તો મને ના મારા છોકરાને 12માં 65% આયા હા 65% આયા 65% મારે પેલો ભત્રીજો પેલો મોન્ટુ ખરું કા ઓવા મોહન વાળો ઓવા મોહનભાઈ વાળો હા એ પાસ થઈ ગયો એવું છે ઓવા એને 62% આયા હા તો એ સારું કે પણ વાંધો નહીં મારો છોકરો પાસ થઈ ગયો છે. આમ થોડું દુકાન સાઈડ જતા હું થોડું એકલો પાર્ટી કરતા હું. હા એવું છે એમ કે હું કરું છું હવે હું બનાવવાનો છે કોઈ નહીં જીએનએમ કરાવવું છે ડોક્ટરી લાઈન લેવડાવવાની છે એવું છે હવા ઓહો કાળુભાઈ રામ 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 હોજી એ તો વણવા છોકરો પાસ થઈ ગયો ને 70% લાવ્યો 70% લાવ્યો 12માં તમારે 63% જેવો લાવ્યો છે બરોબર સર હજી મારી વાર છે ને 10 મારી રિઝલ્ટ આમ બાકી છે તમારે બાકી છે બાકી છે 62% લ્યા તાર સિયાન તો અરે જે 162 ખબર છે કે પેલી વખત કેવો આવ્યો સ્કોલ લાગ્યો 9માં ના ના બરાબર આ તો 10મું છે તો 10 તો હું થઈ ગયું તૈયારી એટલી કરી છે વાળી ના તો કાળો બે 50% તો લાવજે પાછો તું 50 થી આવે હા માર તો એ આઈ એટલે તો જો છે ખબર છે 85 થી 90 અલ્યા સમજા 85 90 દાદા 90 95 ની વાતો કરતા એમ કરે હા 90 95 જો એટલા નામ તો મરતા ના મજા આવે ના મજા આવે બધી 90 95 તમે તમાર શિયાનું કરો અલ્યા યાર એટલા ટકા હિતા માર કાળો બે એટલા જ આવશે ન્યા શાળામાં તો જ્યાં નહીં શાળા નહીં જાવ તો હું ટ્યુશન દઉં આ તો શી વાત કરે છે શું કરવાનું ઓન કે જો તમાર શિયાન પેપર હેનું હતું માર શિયાન કાગળનું કાલે હેનું પેપર હતું અલ્યા કાલે આ કે 10માં આટલા ટકા લાય પરીક્ષા આલે તો 15 20 દિન થયા આઈવાના 12માં સાથે હું તો 10 જાનો મને તો ખબર પડે કઈ હોય ભાઈ તમે હાથેથી જતા હતા એકદમ તમારો એકદમ પેલા હિન્દુ પેપર હતો અરે એમ કહું છું યાર જે ભાઈ ઈ કા પાસ થઈ શકે નહીં થતા પાસ થઈ ગયો તું હું તમારું તઈ મને હું આલ છું કોણ પાર્ટી તો મારા ની પા મને ના તમારે હું આલું કોઈ તમે નહીં. ભરોસો કરતા નહીં તો તમે મને આલો પાસ થઈને બતાવું અલ્યા પાસ 100% થઈ ગયું તું હા, તારે થઈ ગયું. 25 30 40% પર નહીં આવે જા તું પાસ થઈને તારો તારે ભાત થતો તો એટલા હા, ખબર ભાઈ, પડે જો તું પાસ થઈ ગયો તને એક જોત તુલાવડાવવાની જવાબદારી મારી બરોબર જો ઓન જીગર કહેવાય કશો વાંધો નહીં આ તમારો જીગર જ નહીં જીગ પાસ થઈ ના થઈ તો હેને જીગર કરવાની યાર એવું જાતે તું હાલ હેડો માર જાઉં છે તો મને શાકભાજી દેવા જાવ દેજો હેડો ભાઈ હવે નહીં તમારા ઉપળો જી હેડો કી યાર ઉપર કે મુઆ મને ખાત મારી દે મારી જગત ઓન છે ને મારું તું બતાવ પડે પણ પરીક્ષા મેં લખીને આવ્યો છું આ સાહેબો વિચારતા હે કે આવો કુલ્લા આવડો હા ઉપરથી હોમથી છે ને પોસ ગુણ વધારે દે તાર શાયદ ગુણનું પેલો પ્રશ્ન હે ને તો પોસ આલ દે વેરી વાત કરો છો તાર ઓન ખબર પડી જાય તો કાલ રિઝલ્ટ આવે એટલી વાર કાલે હા બોર્ડ નું રિઝલ્ટ એ આવી ગયો કોઈ જોવાય ને મળતું કોઈ 12માં છે 10માં છે કોઈ જોવા જ નહીં ભાઈ હા કાલભાઈ ડોમરા સો જો છો સોયની ઓમ જતો અને પેલું હું સા તૈયારી એનું રિઝલ્ટ ની શી ખબર મને હું ખબર. ઓ શી ખબર મને હું ખબર છે ખબર જ દઈ લા દમમ પણ છે ને તારું બા આજે આપણું રિઝલ્ટ છે ખબર છે મારે તો 85 જેટલા આહી હે પંચાયત સપનામ શું છું નહીં ના તો આહી વળી આ કામ 95 તો નેચા આવડા જ દઈ લે શી ખબર પર 95 આવી છે મેડલ આવી રહી છે એટલી એ બધા એમ જ કહેવાય પણ જ્યારે આવીને તા ખબર પડી જાય હા તા તો બોલતો ને એટલે પટી જશે બધા પછી એ તો ખાલી ગુણ આવવા દે ખબર પડી જાય પણ પછી કોઈ પેડા ના આલે બા લાડવા ગોળ મારે તો મને હાલવાના વાળી વાત કરો છો એની 2 લાડવા ગોળ એ તો ના કોઈ તારું ભાઈ ના હાલે ખબર તાર તમારે વિચારો આ તો કાઢ તો 95 લખર લાવી દે હતા શી હા. ખબર આવી છે કે નહીં પણ આ એ આવશે તારે જોઈ લેવાનું સાહેબ કઈ પેપર મેં એવું લખીને આવ સાહેબ વિચારતા કોણ હારો 4 ગુણનું તારા સહી બોર્ડ હતું મારા હા બોર્ડ લાકડા વાળું અલે એ બોર્ડ ની તો? પરીક્ષા શું આલવા જે તે કહું છું રૂમમાં અલ્યા સિયા ગોમ કહું છું હે સિયા ગોમ જમીન વાળા હે હા સી ગોમ જમીન વાળા ઈ સહી ગોમ એ જમીન વાળું જો જમીન હોય ઈ કઈ ગોમ હતું અરે તે ગોમ નું નામ કહું છું ગોડા એ ગોમનું નામ
હા એ તો મને નહીં ખબર, જવા દે જરા, તું તાર મરવો છે. કાળિયા ખબર નહીં એને બોલ બોલ કરે છે પાછું બધા. હા થાક લાગે બે હતો ખાઈ બેન મજા આવી ગઈ યાર હો ભાઈ. આહાહા. આ તો વાવાઝોડા જેવું હતું તો પણ મજા આવી ખાવા પીવાની. એમ ભાઈ આમ બાજરીનો રોટલો ને કઢી બનાવી, શાક કામ મળ્યું, કઢી બનાવી મસ્ત ટેસ્ટી, ખાધી ને મજા આવી ગઈ હારી યાર. ડબલ ખવાઈ ગયા, 2 રોટલા ખવાઈ ગયા તો. જય ભગવાન. જય ભગવાન, જય ગોગા, જય રામાપીર. જય રામ. બોલો બોલો. કોઈ નહીં, આજ તો ઘેર મસ્ત કઢી બનાવી હતી, મકાઈનો રોટલો ને મરચો તળેલો હતો ને મેં ઘી નાખીને મજા આવી ખાવાની. આપણે તો યાર દાળ બાટી બનાવી હતી યાર મસ્ત. સોનો દાળ બાટી પેલી કોક કઈ સોનો તારી વાળી મજા સોને જ મજા હોય યાર. મેઠી લાગતી હતી યાર. હું મારે હાલો પેલું ભત્રીજો પાસ થયો છે કે ઓવા એટલે વિચાર છે ને ITI માં મૂકવાનો. ના મુકાય એ બધું યાર. આઈટીઆઈ ફાઈટીઆઈ તો હવે આ પૈસા તો તમે આગળ ભણે એ કોઈ યાર. અરે ખરું યાર, પણ હોય તો આપણો ગામમાં શું છે તો કોઈ એવો કારીગર નહીં હા આ બધી વસ્તુનો જાણકાર. હા બરાબર. એટલે વિચાર એવો કર્યો છે કે ના એમાં એ ITI જ કરાવવું છે ગમે તે. ના ના એ વાત સાચી છે, પણ હું કહું છું તમને હા તો તમારા છોકરાને આઈટીઆઈ મૂકો, હું એ મારા છોકરાને આઈટી મૂકો. ના અહીંયા પણ તાર તો હિતે પૂછે પોહળ હિતે એટલે ટકા છે ને તાર તો હારા કોકમાં મેલ તે એન્જિનિયરિંગ કરાવું છું મારે. એન્જિનિયર. હા એન્જિનિયર બની જાય એટલા ઘણા ટકા કહેવાય. આવું હોય તે કરાવી દઈએ વાંધો નહીં. તે તમારા છોકરાને એન્જિનિયર કરી દો ભેગું. ના પડે છે યાર, મારે કે મારે બિઝનેસમેન બનવાનું છે એમ કે છે. બિઝનેસમેન તો બિઝનેસમેન જ છે. એટલે આપણે નક્કી મારા ITI ને તમારા છોકરાને એન્જિનિયર બનાવવાનો છે. બસ તમારો છોકરો 50,000 લાખ રૂપિયા પગાર પાડતો થઈ જાય. હવે વળી આ 50,000 લાખ રૂપિયા પગાર કળોભાઈ કેટલા હાથ છે હું સમ ફરવાના હાથ છે હું ગામમાં વાતો હોઉં છું. હે ની જે આવ્યો શો ખાલી 5% પાસ થઈ છે ને તો એન્જિનિયર બનાવવા વાત કરી પા ગામમાં 5% તારો બાગો પાસ થાય છે. લે વાત છે કરે છે આ તો 5% કુદતા પપ્પા પાસ કરતો હતો. હે 60 ને 70% આવશે તો મળશું શી વાત કરતા ખબર હા, તમારા હો ભાઈ હા બોલો. એન્જિનિયર બનાવવાની આઈટી કરવાની એ IT ટૂટી મારા છોકરાને કરાવવાની છે. કરાય કે તા શિયા કે આટલામાં આટલા બગાડો થયો હોય ને કોઈ મશીનો બશીનો છોકરો મારો ફોન રાખીને પણ ખબર પડી જાય એને એન્જિનિયર કહેવાય. અને હું એટલા કઈ ટકા લાય ને હા કૂદકો મારીને જતો મારે 11 ભણવું જ નહીં પડે કુવામ પડ્યો આઈટીઆઈ માં ITI એમ હા તારા મોડ મોડ તો પાસ થઈ છે ને હું પેલું કરતો હું જફા ભાઈ. માર તો આમ છે ને આઈટીઆઈ ને કોઈ બીબીસી કરવાની હે બીબીસી BBC કરે છે? આપણે તો એન્જિનિયરિંગ કરવાનું છે. તમારે થોડું કરવાનું તમારે શિયાળ કરવાનું લે હા? અલે સિયાની તો વાત ચાલ્યા તો હાઈટ પહોંચ થયા ને શીત પોકે છે ને હું કહીશ ને આપણે તો આઈટીઆઈ કરવાનું છે એટલે કે આપણા છોકરા મારા છોકરાની એટલે તારો વાત છે. 95% ઉપર ટકા આવવાના છે જો રિઝલ્ટ આવે ને 57 બધાને પાલટી આવવાની અલે હા પર કે ભાઈ અરે તો 2-3 વર્ષની વાર છે. કે ને બગાવ ખાઈ લે થઈ ગયા તું એવું કહેવાનો મતલબ હું છે મારો તારે 10 નું રિઝલ્ટ છે લે 10 નું તારે પોતે 40% આવવાના છે ને હું મહત્વ આ તો 12મા ધોરણમાં હતો એ તો 12મા ધોરણ તે 12મા છે ને ઈકર 12મું થઈ જાય તમારે થઈ જવાનું છે તો પડે હે ભાઈ. હવે હા ભાઈ આ 10માં આટલી જોડે મને કલેક્ટર થઈ ગયા હોય TDO મામલતદાર એ વાત કરી મોટી પોસ્ટ ઉપર પણ વંશો ખબર છે યાર. હું ડીડીઓ મોબાઈલ નહીં બીબીસી છું અપર ભાઈ તમે તો હજી એક બોર્ડની મારા છોકરાનો છોકરો તો 2 વખત બોર્ડની પરીક્ષા આલે પાસ થયો. તમે એક બોર્ડની પરીક્ષા એ 2 વખત ઈ ને ખબર મારા છોકરાને 3 આવી છે તો પેલી 8 માની બોર્ડની પરીક્ષા આ તો લીધી. ફરી ગયું સોના. CO માં આટલા ટકા પાસ થયો છે તો મગજ 3 ને 4 દેખાય છે. તાર છોકરા 2 વખત મહેનત કરી મેં 1 વખત મહેનત કરી તમારા છોકરા કરતા વધારે ગાળાઈ આ તો કશો વાંધો નહીં ભાઈ તમારે જોઈએ છે તો આમાં ઉપડા હેડો છે ખાડા ખબર હે ખાડા ખબર કાલે ખબર નહીં કાલે ખબર હા 10 રન ગોળું દોડે છે કે નહીં દોડતી વખત ખબર જાગતાને માગ હે કે આવે છે ને જાગતાને માગ અમારે જાગત આવ્યો ને વાગ એવું છે તાણી જાગેલો હશે તો વાગસ છે. ભેગા છીએ કે આપણે શું કોઈ જુદા હા પડતા શું જુદા પણ અમે બધા ભાઈઓ ભેગા હા, છીએ બે જણા વાતો કરો હું અલે જાઉં. આ મનસો એકલો ના ના બે જણા બેસજો ઓયો થાકી તો બે ઓયો ને આગળ આવો ગાના સાઈડ આવો ઓય કી માથું દુખે છે યાર ઓય કીરા આ ગોગાઓ સપાટી ને ગોગામાં ના હાલ તારી પાસ જોનું એક થાપ મરી ગઈ એ હું કહું છું હા તાસિયન કેટલા ટકા
મારશી 70 70% પેલું કરાવવું પડે શું કરાવવું સાયન્સ ના તાર નાખો પડે બધી તને સાયન્સ માં આવે ખબર ડોક્ટર આવે 12મું ભણેલું છે મારશી તો 12મું ભણ્યો છે તે 70% નહીં કોણ 95 તે 90 તે વાત કરીશ પણ સાયન્સ તો 10 પાસ ઉપર પછી થાય 11 12 થાય સાયન્સ તો જીએ એમ કહે જેમ હેડ આમાં તને મારે શું કેવું કે જે કેવું એ કે કોઈ રે અડધો કલાકની વાત છે હું રિઝલ્ટ લેવા દઉં છું તમારે જો ખાલી આખા ગામમાં ડંકો વાગી જાય ખાલી રિઝલ્ટ આવે એટલે મારું તું જોજો હા ભાઈ તું જજી જા એ બળી ગયો ઈર્ષા આટલી ઈર્ષા ના કરે મારા ઉપર તું જન તું ઉભો થઈ ગયા ભાઈ છીએ જેવું રિઝલ્ટ આવે ને આ વળી 70% એટલે વળી એન્જિનિયર ની વાત કરે આ ક્લાસ 1 અધિકાર બનશે આ કાળું ખબર હે ક્લાસ અરે તું ક્લાસ 1 નું ક્લાસ 2 નો બની તો એ મારું આવું તો જોજે મૂર્ખા આજકાલની ક્લાસ 1 એટલે તમને ખબર નહીં આખો ભાઈ એટલું ભણેલો છે એ. હા અત્યારે તમને ભણાવો તમે અત્યારે 12મું પાસ કરીને ડોક્ટર પેલા MBBS ડોક્ટર થઈ જાય એવા એ વાસો ખબર તમે હા બાપ ભણાવતો નહીં એટલી વાત અરે શું મારું પૂછું ખાલી એમને ઉભું શું હોય કાળીઓ કલાક 2 કલાક થી ગામમાં જે સજી આવે ને અલ્યા હું એનું રિઝલ્ટ ભરવા માટે આ બાજુ આવ્યો હું થી પછી ને એટલા જ ઉભો રહ્યો છું હું થી ને સી ખબર પણ આવો તો કહું કા તારે હું તો પાસ થઈ ગયો 71% હા સારું કે ભાઈ અભિનંદન હું કાર્ય છો ગામમાં આ 10 દિન થી માખો ગામમાં થકડી રાખ્યું છે ને દેખાતું જ નહીં ને હું થયું શું ખબર નહીં એવું છે અરે ખબર નહીં જો મને ખબર નહીં જવું પડે મુઈ જતો ઓલ ખબર પણ જાવ સારું જતો. હવે મુઈ જઉં છું ખબર હું એ જવું ઓ ખબર કાળી યાર આપડે શારદન જો ઘોડા કરી નાખ્યા છે જલ્દી કરી મને હું ગુસ્સો જ કાઢ્યો ઓ ખબર હમણાં માર કંટાળો તો એ ખબર આપણે બધા ભેગા થઈ ગયા ઓવા એ કોક રિઝલ્ટ તો અડધો કલાક પહેલા હા તો આવવાનો જોશે ને જલ્દી વાતો એવું છે ઓવા હેડક તે ઓન થોડા ઓન છે સાક ગયો હે બો ઈ ખબર હું તો પેલા ડમરો ખરો ને એને પૂછ્યું એટલે બોલ કે તો મને ખબર નહીં એવું છે ઓવા કે કાળી હા વાળો ની જલ્દી વાજો છે હવે કાળી ઘેર જઈએ ઓય થઈને જવું છે કોમ થઈને જવું છે ઓમ તો આમ થાને જઈને ઘેર જઈએ હરજો ઘેર જઈને પૂછીએ થોડા કાળો તો આવી રહ્યો કાળો તો આવી રહ્યો લે કાળો આ બેસ રે કોક મરી ગયું છે આ બે એ સમય બેસ બેહો સમય બેસ તું મારી જિંદગી ફેલ થઈ ગઈ છે સમ ભાઈ હું લૂંટાઈ ગયો મારી જિંદગી ફેલ થઈ ગઈ અલ્યા હું થયું રે જિંદગી ફેલ થઈ ગઈ હું થયું રે પણ કાળો રોજ શું લેવા 2 વિષયમાં ફેલ થઈ ગયા એ 58% લાયો કાળો તું તો 98 95 ની વાતો કરતો હતો ને ઇન્દિરા 2 વિષયમાં ફેલ થઈ ગયો રે થાય લે કોઈ નહીં હેડ નહીં તો થાય બધું હવે કમો તો વાતો વિકરતા રાખજો ને કે મોટો તોપો હોય તમે એવી વાતો તો આ કરે પેલું કરે આવતા વરસ તું છે ને ફરીથી મહેનત કરજે આવતા વરસ એ વખત ફરીથી મહેનત કરી છે હા, કોઈ પણ નહીં. ફેલ થઈ ગયો એટલે થાય લે ભાઈ મેં ઉપર ચિંતા ના કરવાની હોય થાય પણ ફેલ થઈ ગયો રે હા એ બધી ચિંતા ના કરવાની હોય અને તમે મહેનત કરો પાછી પરીક્ષા આલો અને મજબૂતાઈથી પાછા પાસ તો હો તો આમ થોડી હિંમત રાખવાની જેટલી મહેનત કરતી જેટલો ટ્યુશન કર્યો તો બધો ફેલ થઈ ગયો રે થાય લે બધું એ તો થાય બધું એ ટેન્શન ના લેવાનું હોય તે હું કરી રે અલે હા બરાબર કોઈ કરવું નહીં ભાઈ 11 સુધી ઊંઘી જો વેકેશન પતન 9 સુધી સ્કૂલ ખુલે એટલે પાછું 9 સુધી પડવા બેસી જવાનું આપણે નહીં રે ઊંઘ જ નહીં હતી રે થાય બધા ખોટા વિચારો ના કરવાના હોય આ સબ રમસ રે ચાલો અરે આ હું તો કુવામાં પડું છું કુવામાં અલે પડું અલે ખબર છે ગોડો શું કહેસા એ એવું ના ગોડા એવું કરાય કરાતું હાલે મારી જિંદગી ફેલ થઈ ગઈ મારી વાત કરે છે ગોમ મુસાઈ વાતો કરતો કે માર તો આટલા 99% આવી 93% અલે એ બધું કોઈ નહીં ભાઈ તમે તો આ વર્ષ આવતા વર્ષ ફરીથી પરીક્ષા બોર્ડ ની ફરીથી આવે, પાસ થઈ ચિંતા કરવાની જવાય હોય. એ બહુ ટેન્શન ના લેવાનું હોય ગોડા ખોટા વિચાર ના લેવાના નહીં રે પણ તપાસ થઈ ગયો આવું એ થાય તો કશું નહીં મોટા વ્યક્તિઓ બધા થઈ જતા હોય છે ને મહેનત કરવા વાળા એ પણ જો હું છે ટોટલ સંબંધ ખબર અલગ અલગ વિષયના ટ્યુશન
અલ્યા ભાઈ એ તો અમે ટાઈમ હતો બોજો એમાં તો એકો કેચઅપ ના કરી શકે. હા, જો મટન ભાઈ એક વાત પતી કહું, એક કહેવત છે પાછી, હા? જે ખર્ચો કરે ને એ જ પડે. મને કોમ ગઈ. એવું ના હોય ભાઈ. હા મવાળો હાલે ને એ થોડું હોય રાખવું પડે પણ હોય હાલે ને હોય કાઢો કે ઈવો ના થાય. બધું જ રાખ્યું તું, બધું જ રાખ્યું. પછી ખબર સાહેબ હું દૂધ ગયો લાગે નહીં મારું. એટલે કશું વાંધો નહીં હેડો થાય તમારે બધું. ના પણ હો ભરકી, તું જે ભણતો તો ને, જો કાળી વસ્તુથી આપણું કોઈ કોમ ના થાય. ના તું જે ભણતો તો ને એ શાળાનું હો મનુબળ કાળું હતું, ખબર છે ને તને? વાહ એટલે તારી જિંદગી કાળામાં જ આ તો બધી. યાર વાત એ વિચારવાનું જોડે આ તો મારે ઉપર પોઈન્ટ મારે થાય બધું કાળું ભાઈ તો એ મરવા બરવાનો વિચાર ના લાવવાનો, હિંમત થી આપણે પાછળ જોવાનું, ઘર વાળો બધો છે. બીજી વખત ભણવાનું. તમે ભણ એક વખત તમે મહેનત કરો તો સફળતા મળે હે ને. સાચી વાત સફળતા એમને મળતી નહીં મહેનત સાચી મહેનત કરો તો ફળ મળતું હોય છે. સાચી તમે તો વાત ઝાડ વાવીને કાલ ફળી ના થાય, ફળનો અમુક ટાઈમ હોય નો તાણે ફળ પાકતું હોય છે. તારી સાચી વાત છે ઈ. આ તો ભણવા માટે મહેનત કરવી પડતી હોય છે. એક બરોબર. વખત તમે પેલા જાય તો બીજી વખત ટ્રાય કરો તો પાસ થઈ જાઓ. બરોબર તો મિત્રો આ જોયું તમે આખા ગામમાં હું બુઓ પાતો મારતો 94% આવી, 95% આવી, 99% આવી, પણ બીજી 2 વિષયમાં ફેલ થઈ ગયો કે ના થઈ ગયો? થઈ ગયો ને ભાઈ, હે જેઠાભા થઈ ગયા. 2 વિષયમાં ફેલ થઈ ગયો એવું કોઈ ના હોય. ફેલ થાય તો બીજી વખત મહેનત કરવા આપણા બાજુ શું જાય અને એટલી જીત તોડ મહેનત કરવાની. પહેલી વખત આપણે જતા રહ્યા ફેલ થઈ ગયા તો બીજી વખત જીત તોડ મહેનત કરવાની. આ આખો દામ કાઢ નાખવાનો. તમે તો વળી આ 2 સોપડીઓ હશે, બીજી સોપડી ભૂલી ગયા. એવું તો આખો દાડો વાંચવાનું, રોજ વાંચવાનું, 2 કલાક 3 કલાક વાંચવાનું, પણ વાંચવાનું જરૂર. એટલે આપણે આગળ મહેનત કરી છે ને 10 બંને 12 બંને બોર્ડ આપણે ક્લિયર કરવાનો. સાચી વાત. પછી એ ક્લિયર કરીને પછી આપણે નોકરીમાં નહીં, પછી આપણે સારા પૈસા કમાઈએ એમ. તો આ ખાલી અમે એક વિડીયો રમૂજ માટે બનાવ્યો હતો. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. જય રામ આપી.